તો આજે આપણે ટૂંકમાં સુંદરકાંડનું સુંદર વર્ણન કરીશું. તો કે જાંબુવંત કે વચન સોહાય સુની હનુમંત હૃદય અભિસારી. જ્યારે જાંબુવંતનું વચન સાંભળી ત્યારે હનુમાનજીના હૃદય એકદમ પ્રફુલ્લ, એકદમ દયાવાન અને હૃદય એકદમ ગરગડી ઉઠ્યું છે. અને તે કહે કે લગી આવું સીતા હી દેખી, જ્યાં સુધી હું સીતા માતાની શોધ ન કરી આવું ત્યાં સુધી તમે બધા વાંદરો અને સુગ્રીવને કહે તમે અહીં બેસજો અને અહીંયા કંદમૂળ અને બધું તમે ખાઈજો. આમ પોતે એક વિશ્વાસ દેવડાવે અને તે જાય છે. સિંધુ તીર એક ભૂધર સુંદર, સિંધુ નદીને કાંઠે એક સુંદર મજાનો પર્વત હતો. એ પર્વતને દેખી અને હનુમાનજી જય શ્રી રામ કરી અને એ પર્વત ઉપરથી કૂદકો લગાવે છે. ત્યારે એ પર્વતની દિશા કેવી થાય છે ખબર છે કે તે પાતાળની અંદર ખુશી જાય છે ને પાતાળની અંદરથી એ પર્વતમાંથી લાવા છે એ બહાર આવી અને નદીની જેમ બાયણે હાલવા લાગે છે. આમ એ પર્વતની દિશા એ પોતાની હૃદયની ભાવનાથી એને કૂદકો લગાવેલો હતો. જાત પવન શીત પવન, પવનની આવી ઉદારતા જોઈ અને આવી પોતાની હૈયાની હામના જોઈ અને મેનાક પર્વત આજે હનુમાનજીને પોરો ખાવા માટે થઈ અને આહ્વાન કરે છે. ત્યારે હનુમાનજી બસ એક જ કે રામ કાજ કરીબો કો આવીએ, એ જે સીતા માતાની શોધમાં જતા હતા એટલે મેનાક પર્વત ઉપર ત્યાં રોકાતા નથી અને મેનાક પર્વતને તે આશીર્વાદ આપી અને ત્યાંથી પણ તે આગળ નીકળી જાય છે. અને આગળ જાય છે ત્યારે એને સુષા નામની એક મહાકાળી, આમ તો એ રાક્ષસી કહેવાતી હતી કે જ્યારે દેવોને રોકતી હોય એટલે રાક્ષસી કહેવાય, પણ તે સર્પોની માતા પણ હતી. આવી સુરસાએ તેમને રોકી અને હનુમાનજીને કોઈ રીતે આગળ જવા નથી દેતા. અને હનુમાનજી આગળ જવાનો પ્રયત્ન કરે તો તે પોતાનું મોટું રૂપ ધારણ કરતી જાય છે. 4 યોજન મોટું રૂપ ધારણ કર્યું ત્યારે હનુમાનજીએ 8 યોજન મોટું પોતાનું રૂપ ધારણ કરે છે. અને જ્યારે સુરસાએ 8 યોજનનું રૂપ ધારણ કર્યું ત્યારે હનુમાનજી 16 યોજનનું મુખ ધારણ કરે છે. અને સુરસાએ જ્યારે 60 યોજનનું મુખ જ્યારે મોટું કર્યું ત્યારે હનુમાનજી નાનું એવું મસળનું રૂપ ધારણ કરી અને જે સુરસા હતી એના મોઢાની અંદર આંટો મારી અને બાયણે આવે છે. ત્યારે સુરસા એકદમ હૃદયથી પ્રફુલ્લિત થઈ જાય છે અને હનુમાનજીને મારવાને બદલે આશીર્વાદ આપવા લાગી છે કે તું જા, રામના કામ માટે જાશો, બાકી તું એમાં સફળ થઈ, તમે બુદ્ધિના ભંડાર છો, તમે દયાના સાગર છો, માટે જાઓ, તમે જે કામ માટે તમે નીકળ્યા છો એ કામમાં તમે સફળ થશો. ત્યાંથી તે આમ આગળ જાય છે અને સાગરની અંદર આગળ જાય છે ત્યારે એક માયા નામની રાક્ષસણી તેમને રોકવા માટે પ્રયત્ન કરે છે. માયા પાસે એટલી બધી વિદ્યાઓ હતી કે જે સાગરની અંદર જે પોતાનો પરસાયો હોય એની અંદરથી પશુ પક્ષી જેવી કે રાક્ષસો ઉપરથી નીકળતા એને પકડી અને તે પોતાને પકડી અને પોતાનું ભોજન લેતી હતી. એવા સાગર ઉપરથી જ્યારે હનુમાનજી નીકળ્યા ત્યારે હનુમાનજીને માયા નામની રાક્ષસનીએ પકડ્યા. ત્યારે હનુમાનજી એમ કહે છે કે હું રામનું કામ કરવા માટે જાઉં છું, બાકી તું મને છોડી દે, આવીને તારે જે કામ હશે એ કરીશ. ત્યારે માયા પણ એમ કહે છે કે આજે હું તને, મારો ખોરાક આવ્યો છે માટે આજે હું તને મારી નાખીશ અને હું તને ત્યાં સિવાય જવા નહીં દઉં. ત્યારે હનુમાનજી એને પણ એક બૂકો મારે છે અને એ રાક્ષસીને ત્યાંથી મારી નાખે છે. ત્યારબાદ તેઓ આગળ ને આગળ જાતા જાય છે ત્યારે એક મહાકાળી પર્વત એને દેખાય છે અને પર્વત ઉપર જાય અને તે આમ લંકા બાજુ જોવે છે તો લંકાની અંદર વિચિત્ર મણીઓથી ચડેલ સોનાનો કોટ હતો અને સુંદર સુંદર મજાના મકાનો હતા અને જાત ભાતના જે સોનેરી રૂપી બંગલાઓ હતા અને નગરને અનેક પ્રકારે શણગારેલું હતું. જ્યાં હાથી, ઘોડા અને ખસડના દળો હતા અને લંકાની આજુબાજુ સમુદ્ર ફરતો વીંટાયેલો હતો અને મહાયોદ્ધા, બલવાનો અને કેશવાળા ઘણા બધા રાક્ષસોની સેનાઓ તેમને જોઈ. ત્યારે હનુમાનજી આગળ જઈ અને લંકાના દરવાજા પાસે જાય છે ત્યારે લંકિની નામની રાક્ષસણી પણ તેને રોકે છે. સૂક્ષ્મ રૂપ ધારણ કરેલું હતું છતાં લંકિની એને પકડી લે છે અને કહે છે કે મને પૂછ્યા વિના તમે લંકામાં નહીં જઈ શકો. ત્યારે
લંકીની હારે પણ હનુમાનજીને યુદ્ધ થાય છે અને લંકિનીને એક જ બુક્કો મારે છે. ત્યારે લંકિનીના મુખમાંથી લોહી વહવા લાગે છે, પોતે બેભાન થઈ જાય છે અને ચક્કર આવીને પડી જાય છે. ત્યારબાદ તે હનુમાનજીને પ્રણામ કરે છે અને કહે છે કે મને બ્રહ્મદેવના શબ્દ યાદ આવે છે. બ્રહ્મદેવે એમ કીધેલું હતું કે જ્યારે કોઈ પણ વાનર દ્વારા તમને મારવામાં આવશે ત્યારે રાક્ષસોનો વિનાશ નક્કી થશે. આમ કરી અને જે લંકિની છે એ હનુમાનજીને અંદર જવાની રજા અસરનું રૂપ ધરી અને હનુમાનજી લંકાની અંદર પ્રવેશ કરે છે. ભક્ત કવિ તુલસીદાસ લખે છે કે મંદિરે મંદિરે પ્રત્યહરી શોધા, કે મંદિર એટલે કે મહેલની અંદર જઈ અને હનુમાનજી દ્વારા માં ભવાનીની શોધ કરવામાં આવી છે. છેલ્લે તે રાવણના જે મહેલ છે ત્યાં પણ જાય છે, કે સીતાજીની ભાળ એને મળતી નથી. ત્યારે ત્યાં આગળ જાય છે ત્યારે એક સુંદર મજાનું તુલસીનું વન આવે છે. તે જોઈ અને કપિરાજ હરખાય છે અને ત્યાંથી આમ આગળ જાય છે ત્યારે કુટીર આવે છે અને કુટીર ઉપર ધ્વજા બાંધેલી હતી. એટલે હનુમાનજીને એમ થયું કે અહીં કંઈક હશે. એટલે વિપ્ર રૂપ ધરી બચન ચૂહાય, બ્રાહ્મણનું રૂપ ધરી અને શ્રી હનુમાનજી એ કુટીર પાસે જાય છે. અને કુટીર પાસે જાય છે ત્યારે એ ઝૂંપડીમાં રહેલા આ જે વિભીષણ જે રાવણના ભાઈ હતા એ બહાર આવે છે અને બંને વચ્ચે દ્વંદ્વ વાતો થાય છે અને બંને એકાબીજાના સમાચાર પૂછે છે. અને જે હનુમાનજી દ્વારા આખું જે પોતાને આવવાનું કારણ રામ વિશેની કથા આખી સંભળાવવામાં આવી છે. અને વિભીષણે પણ મા ભવાની સીતા અહીં કઈ રીતે રહે છે એ બધું આખું એને કહેવામાં આવ્યું છે. અને જાનકીજીને પોતે અહીં આજે વાટિકાની અંદર રાખવામાં આવ્યા છે એ વગેરેનું એમાં વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારે હનુમાનજી દ્વારા એને પૂછવામાં આવ્યું કે મા ભવાની ક્યાં છે? ત્યારે વિભીષણજી એમ કહે છે કે એ અશોક વાટિકામાં છે, પરંતુ ત્યાં મોટા મોટા યોદ્ધાના લાગી રહ્યા છે, માટે તમે ત્યાં જાશો તો તમારે યુદ્ધ કરવું પડશે. ત્યારે હનુમાનજી એમ કહે છે કે તમે એ ચિંતા કરોમાં, પણ તમે એ માતા ક્યાં છે એ મને કહો. ત્યારે હનુમાનજી અશોક વાટિકામાં જાય છે. કુચ તનુ શીખ જય એક બેની, ત્યાં મા ભવાની બેઠા છે. તેમને શીશ નમાવી હૃદયથી પ્રણામ કરી અને તે પોતે હૃદયપૂર્વક વંદન કર્યા. અને હનુમાનજી ત્યાં જઈ ત્યારે રાત્રિનો ચોથો પહોર હતો અને તે ઝાડવાની માથે સડી જાય છે. તાલા પલ્લવો મુહ રહી લુકાય, પાંજરાની અંદર તે વૃક્ષ ઉપરથી સંતાઈ જાય છે અને વિચાર કરવા લાગે છે. અને અનેક ત્યાં રાવણ અનેક રાક્ષસીઓ સાથે ત્યાં આવે છે અને મા જાનકીને ડરાવે છે અને ધમકાવે છે. ત્યારે મા ભવાની દ્વારા એને કહેવામાં આવ્યું કે તું મારા રામ પાસે, રામ સૂર્ય છે એની પાસે તું અંગારા બરાબર પણ નથી. ત્યારે રાવણ એકદમ ખીજાય છે અને મા ભવાની ઉપર હથિયાર ઉગામે છે. ત્યારે મનોદરી એને રોકે છે. આમ રાવણ દ્વારા મા ભવાનીને ત્રાસ આપવામાં આવ્યો. રાવણ ગયા પછી રાક્ષસોઓ દ્વારા ઘણું બધું મા સીતા ઉપર દબાણ કરવામાં આવેલું છે. એવામાં એક જે ત્રિજટા નામની એક રાક્ષસણી હતી, એ શ્રી રામ પ્રત્યે પ્રતિભાવ ધરાવતી હતી અને એ મા સીતાને આશ્વાસન પણ આપતી હતી. અને એ મા ભવાનીને સારી સારી વાતો કરી અને પોતે મા ભવાનીને આશ્વાસન આપતી હતી. ત્યારે એ જે ત્રિજટા છે એ બધી રાક્ષસણીઓને એમ કહે છે કે હનુમાન, આ લંકાની અંદર મને એવું સપનું આવ્યું હતું કે એક વાનર દ્વારા લંકાને સળગાવવામાં આવી છે અને વિખેર કરી નાખવામાં આવી હતી. આવી બધી મા ભવાનીની પાસે વાતો કરે છે. ત્યારબાદ આ સમય પૂરો થયો અને ત્રિજટાને બધા નીકળી ગયા બાદ હનુમાનજી જે કારણ કે બુદ્ધિના સાક્ષાત દેવ છે એમને વિચાર્યું અને ઉપરથી મા ભવાની પાસે વીંટી નાખવામાં આવી. અને એ વીંટી જોઈ અને મા ભવાની સીતા વર્તી જાય છે ત્યાં મારા રામ દ્વારા આપવામાં આવેલી છે. અને તે જોવે ત્યાં હનુમાનજી નીચે આવી અને મા ભવાનીને વંદન કરે છે. અને
રામ અને ભવાની દ્વારા એને રામ લક્ષ્મણ અને અયોધ્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે હનુમાનજીએ જે કંઈ ઘટના હતી એ કહી દીધું. ત્યારે રામના કઈ રીતે રહીએ છે ત્યારે હનુમાનજી કહે છે રામ પણ દુઃખી છે અને તે વહેલામાં વહેલા અહીં પહોંચશે, આવી બધી વાતો કરે છે. એવામાં જ્યારે હનુમાનજી એમ કહે છે કે માં હવે આવડું બધું વૃક્ષ અશોક વાટિકાનું જોઈ અને મને ભૂખ લાગી છે, જો તમારી આજ્ઞા હોય તો હું થોડુંક ફરહાર કરી લઉં. ત્યારે માં ભવાની એમ કહે છે કે ત્યાં રક્ષણની અંદર ઘણા મોટા યોદ્ધાઓ છે, રાક્ષસો છે, તમે ત્યાં જાશો તો તમને મારશે, પકડી લેશે. ત્યારે હનુમાનજી એમ કહે છે કે માં ભવાની તમારી આજ્ઞાની જરૂર છે, હું એ બધાને પહોંચી વળીશ. ત્યારે માં ભવાની એમ કહે છે કે તમે જાઓ એ કે. ત્યારે હનુમાનજી જય શ્રી રામ કરી અને જે અશોક વાટિકાના વૃક્ષ હતા એમાં સફરજન, કેળા આદિ ફ્રૂટ હતા ત્યાં જાય છે અને બધું જે જંગલ છે એ ખેદાન મેદાન કરવા લાગ્યા અને રાવણના જે યોદ્ધાઓને રક્ષણમાં હતા એને બધાને પસાડવા મારવા લાગ્યા. ત્યાં હોકારો ઉઠી ગયો. ત્યારે હનુમાનજી એને એમ જ કીધું કે જો તમારે બસવું હોય તો એક જ વાત, શું? શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, જય રામ જય જય રામ. આમ બસેલા જે યોદ્ધા હતા એ જય અને રાવણને કહે છે કે આપણા અશોક વાટિકાની અંદર કોઈ વાનરવાળા આપણા ઝાડવાને ઉખેડી નાખવામાં આવ્યા છે, એનું ખેદાનું મેદાન કરી નાખવામાં આવ્યું છે. ત્યારે લંકાપતિ રાવણે તેમનો મોટો પુત્ર જે અક્ષયકુમાર છે તેમને ઘણા બધા યોદ્ધાઓને સાથે ત્યાં મોકલે છે અને હનુમાનજી બધાને મારે છે, કોઈને મારી નાખે છે, કોઈને ભૂંસી નાખે છે, કોઈને ધૂળમાં રરોડી નાખે છે અને છેલ્લે ઝાડવા ઉપાડી અને બધા ઉપર નાખવા માંડ્યા છે. એમાં અક્ષયકુમારનું પણ મોત થાય છે. આમ અક્ષયકુમાર પણ મરી જાય છે અને ત્યારે બાકીના યોદ્ધા દ્વારા રાવણ પાસે જઈ અને હકીકત કહેવામાં આવી કે આપણો અક્ષયકુમારને પણ વાનરે મારી નાખ્યું છે. ત્યારે રાવણ એકદમ ક્રોધિત થયો અને ઇન્દ્રજીતને બોલાવે છે અને ઇન્દ્રજીતને કહે છે કે એ વાનરને તમે ગમે તેમ કરી અને પકડીને જ લઈ આવો. ઇન્દ્રજીતને પણ પોતાના ભાઈનું મોત વાનરે કર્યું એટલે એકદમ ક્રોધમાન થઈને મોટું સૈન્ય લઈ અને હનુમાનજીને પકડવા માટે આવે છે. ઘણી બધી રચનાઓ રચે છે પરંતુ હનુમાનને કોઈ રીતે તે હરવી શકતા નથી અને પોતાની માયા દ્વારા પણ પ્રયોગ કરવામાં આવ્યો તો પણ હનુમાનજી સાથે ઇન્દ્રજીતની કાર્ય ફાવતી નથી. ત્યારે ઇન્દ્રજીતે બ્રહ્મશસ્ત્ર તે સાધા કે જ્યારે બ્રહ્મદેવ દ્વારા એને તપમાં જે બ્રહ્મશસ્ત્ર આપવામાં આવ્યું હતું એનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારે હનુમાનજીએ એ બ્રહ્મશાસ્ત્રને શિરોમાન્ય ગણ્યું અને પોતે બંધીબંધ થાય છે. આમ ઇન્દ્રજીત દ્વારા એને લંકામાં લઈ જવામાં આવે છે. લંકાપતિની સામે એને લઈ જવામાં આવે છે અને લંકાપતિ એને એમ કહે છે કે તું કોણ છે, તે કેના કહેવાથી આ લંકા બારી અને તું આ તોડફોડ શા માટે કહીશું? ત્યારે તે પોતે કહે છે કે હું રામ ભક્ત હનુમાન છું અને હું સીતાજીની શોધમાં આવ્યો છું અને મને ભૂખ લાગી હતી એટલે હું વાટિકામાં જઈને ફળ ખાતો હતો ને આ ઘટના બની. આમ લંકાપતિ રાવણ વધારે ગુસ્સે થાય છે અને તે હનુમાન હમુ જે વાતું કરે છે. ત્યારે હનુમાનજી એને કહે છે કે ભાઈ તું હજી સમજી જા કે જે શ્રી રામચંદ્રજી છે એની ખરભૂષણ, વાલી વગેરે મહાન યોદ્ધાઓને પણ મારી નાખ્યા હતા, તો એની પાસે કંઈ નથી. ત્યારે એકદમ રાવણ ક્રોધિત થઈ અને એને કહે છે કે આ વાનરને મારી નાખો. બધા સૈનિકોને હુકમ કરે છે. એવામાં વિભીષણજી પોતાના મંત્રીઓની સાથે અહીં આવે છે અને વિભીષણ દ્વારા કહેવામાં આવ્યું છે કે એને મરાય નહીં. ત્યારે રાવણ એમ કહે છે કે વાંદરને એની પૂંછ વધારે વાળી હોય છે. ત્યારે લંકાની અંદરથી એનું પૂછડું હળગાવવા માટેનું નક્કી થયું અને એક ઘેરથી
ઘી તેલ ગાભા વગેરે મંગાવવામાં આવ્યા. લંકાની અંદર જે સ્ટોક હતો એ બધો પણ એની અંદર લગાડવામાં આવ્યો. પૂછડું મોટું કર્યું અને આમ ગાભા મોટા મોટા થતા ગયા, બાંધ્યા. ત્યારે હનુમાનજીને શોકની અંદર લઈ જવામાં આવ્યા અને શોકની અંદર ઢોલ નગારા શરણાઈયું વગેરે વગાડવામાં આવ્યું હતું. કારણ કે રાવણની સેના હરકમાં હતી કે આજે આ વાંદરને આપણે મારી નાખવો છે, એને બળતા જોવું છે. ત્યારે હનુમાનજીએ ભૂખ કરી જય શ્રી રામ કરી અને કૂદકો માર્યો અને એક એક કાંગરા ઉપર જઈ અને એક મેલમાં જઈ બધા મેલને સળગાવી નાખ્યા છે અને વિભીષણની એક ઝૂંપડીને તે સળગાવતા નથી. ત્યારબાદ તે સાગર કિનારે જાય છે, પોતાનું પૂછડું હારે છે અને પછી મા ભવાની સીતાજી પાસે પોતે જાય છે અને સીતાજીને વંદન કરે છે, પ્રણામ કરે છે અને આશ્વાસન આપે છે અને રામ ટૂંક સમયમાં આવશે, તમે કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં વગેરે આશ્વાસન આપે છે. અને મા ભવાનીને કહે છે કે તમે મને કંઈક રામ માટે આપો. ત્યારે મા ભવાની પોતાના ચોટલાની અંદર જે સુડમણી હતી એ રામને આપવા માટે થઈને આપે છે. આમ હનુમાનજી એ સુડમણી લઈ જય શ્રી રામ કરી નારો નાખી અને આકાશમાં જાય છે. ત્યારે એમ કહેવામાં આવે છે કે અમુક યોદ્ધાઓના હથિયાર હાથમાંથી પડી ગયા હતા, રાક્ષસીઓના ગર્ભ નીચે પડી ગયા હતા અને લંકાની અંદર હોબાળો મચી ગયો હતો. આમ કરી અને હનુમાનજી જ્યાં પરમ શ્રી રામચંદ્ર ભગવાન સુગ્રીવ અને વાનરસેના હતી ત્યાં જાય છે. પહેલાં તે સુગ્રીવ અને વાનરસેના પાસે જાય છે ને સઘન કહાની કહે છે. પછી આ બધા દ્વારા ભગવાન પરમ પૂજ્ય શ્રી રામ પાસે લઈ જવામાં આવે છે અને રામચંદ્ર ભગવાનને આખી કથન કહાની કહે છે. અને રામચંદ્ર ભગવાનને શ્રી હનુમાનજીએ જે મા ભવાની સીતા દ્વારા સુડમણી આપવામાં આવી હતી એ સુડમણી એને આપે છે. અને રામજીને પણ ખબર પડી જાય છે કે આ એની જ છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.